આપ જોઈ રહ્યા છો કાકો ગુજરાતી ન્યૂઝ કામરેજ સુરત। આજે શહીદ દિવસ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કામરેજ ખાતે કરવામાં આવ્યું છે। સર્વપ્રથમ અર્ચના પૂજા કરીને આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય એસવીજી ટ્રસ્ટ દેવગાદીના આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની પ્રેરણાથી આ કેમ્પ યોજવામાં કામરેજ ખાતે આવી રહ્યો છે। ત્યારે વર્તમાન આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદના પ્રેરણાથી આ કેમ્પનું મહા આયોજન કરવામાં આવ્યું। ભક્તજનોનો ઘસારો બ્લડ કેમ્પમાં જોવા મળ્યો। સવારથી જ બ્લડ આપનારની સંખ્યા ધીમે ધીમે વધતી જઈ રહી છે। બહેનો અને ભાઈઓ ખૂબ જ મોટી સંખ્યામાં આવી રહ્યા છે। ત્યારે આજે બ્લડ ઘણું એકત્ર થશે તેવું લાગી રહ્યું છે। સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આવા અનેક પ્રોગ્રામો ચાલુ જ રહ્યા છે। ત્યારે આજે શહીદ દિવસ નિમિત્તે ખૂબ જ સરસ રક્તદાન કેમ્પનું કામરેજ ખાતે આયોજન કરવામાં આવ્યું, જેમાં મેડિકલની ટીમ તેનો સ્ટાફ હાજર રહી સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ કાર્યકર્તાઓ સાથે હાજર રહીને રિપોર્ટર કામરેજ કાકો। तो रस्ता पर जो पेपर दे रहा है हमारी કેટલી ઉંમર છે તમારી? 32 વર્ષ। આ કેટલા ટાઈમથી તમે બ્લડ આપો છો? 10 વર્ષ છે। 10 વર્ષ। કોઈ જાતની તકલીફ પડે છે બ્લડ આપ્યા પછી? નહીં, શરીરની અંદર કોઈ ફેરફાર થાય છે ખરા? ના, નવું બ્લડ જલ્દી બને છે। કદાચ આના પછી બ્લડની જરૂર પડશે તો આપશો ખરા? હા, બોલો જય શ્રી કૃષ્ણ। જય થેન્ક યુ। મારું નામ વિકાસ અડિયલ, વડતાલથી સ્વામિનારાયણ વડતાલ ગાદી ટ્રસ્ટ કરીને વિદ્યમાન આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ હસ્તક અને ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ નું ટ્રસ્ટ શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવેલ છે। એસવીજી ટ્રસ્ટના માધ્યમથી ઘણી બધી જગ્યાએ સોશિયલ મીડિયા થકી પેમ્પલેટ વેચીને અને બેનરો દ્વારા બધાને જાણ કરવામાં આવી છે કે આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। મેં પણ બ્લડ આપ્યું છે, કેમ કે આજે જે શહીદ દિવસ નિમિત્તે ખૂબ સરસ આજે આયોજન કર્યું છે, તો એની અંદર રક્તદાનના ફાયદાઓ વિશે પણ એ લોકોએ સમજાવેલું છે કે રક્તદાન ખૂબ જરૂરી છે। કે કોઈ જવાન આપણા દેશની સરહદે લડતા હોય તો આપણે ત્યાં લડવા તો નથી જઈ શકતા, પણ અહીંયા રહીને જે ઘણા બધી રક્તની જરૂર પડે છે, અને રક્ત એક એવું છે કે જે ક્યાંય બનાવી નથી શકાતું, જે માનવ શરીર સિવાય કે બનતું નથી। ના, બ્લડ આપ્યા પછી શરીરમાં કોઈ અશક્તિ કે એવું રહેતું નથી। 24 કલાકમાં આપણું રક્ત ફરીથી બની જાય છે અને એના ઘણા બધા ફાયદા છે કે બીજા બધા રોગો દૂર થાય છે। દર વર્ષે અથવા જ્યારે જરૂર પડે ત્યારે રક્ત ફરજિયાત આપણે આપીએ છીએ બધા। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ।